आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण 7 विषय विज्ञान पाठ नंबर 9 भूमि एमना बीजा विडियो में आपનું स्वागत છે। આપણે બીજો વિડિયો શરૂ કરતા પહેલા થોડી પહેલા વિડિયોમાં જે ભણી ગયા એમની માહિતી મેળવી લઈએ। આપણે કઈ વસ્તુ ભણી ગયા તો કે એમાંનું એક ભૂમિની રૂપરેખા। રૂપરેખા એટલે શું મિત્રો? તો કે આપણે એવી વાત કરી હતી કે ભૂમિની અંદર ઘણા બધા અલગ-અલગ સ્તર જોવા મળે છે। એ સ્તરની અંદર સૌથી ઉપરનું સ્તર એ ખનિજ તત્વો અને સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર હોય છે કે જેમાં કોઈ પણ છોડ પોતાના મૂળ ટેકવી અને પોતાનો વિકાસ સારી રીતના કરી શકે છે। એવું જ હતું બી સ્તર। એમાં થોડા ઘણા અંશે કાંકરાનો સમાવેશ થાય છે, પણ એની અંદર પણ ખનિજ ક્ષારો ભરપૂર પ્રમાણમાં હોય છે, પણ સેન્દ્રિય પદાર્થો ઓછા હોય છે। જ્યારે ત્રીજું સ્તર એમની અંદર તો કે કાંકરા મોટા મોટા એમનો સમાવેશ થાય છે, અને સૌથી નીચેનું સ્તર કયું તો કે આધાર ખડક, જે એટલા બધા કડક હોય છે કે જેને કોદાળી વડે ખોદવા લગભગ અશક્ય છે। એના પછી આપણે જોઈએ તો જમીનના સ્તરો। જમીનના સ્તરો આપણને ક્યારેય સીધા જ દેખાતા નથી। કારણ શું તો કે આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે જમીનનો ઉપરનો ભાગ જ માત્ર ને માત્ર જોઈ શકીએ છીએ, પણ જો આપણે સ્તરોને જોવા હોય તો એના માટે પ્રવૃત્તિ રૂપે એક ગ્લાસની અંદર માટી લઈ અને આપણે એમાં પાણી નાખી હલાવ્યું હતું। થોડી વાર સ્થિર મૂકી દીધા પછી એમની અંદર ઘણા બધા સ્તરો જોવા મળે છે। એમાં માત્ર રિવિઝન કરાવું છું। આપણે નીચેથી ઉપર તરફ રિવિઝન કરીશું। પહેલો નીચેનો સ્તર ગ્લાસમાં કયો હોય તો કે કાંકરા, ત્યારબાદ રેતી, એના પછી તો કે ચીકણી માટી, એની ઉપર તો કે પાણી અને પાણીની અંદર તરતા સેન્દ્રિય પદાર્થો। એમાં નાના મોટા જીવજંતુના મૃતદેહ અને સુકાઈ ગયેલા વનસ્પતિના અવશેષોનો સમાવેશ થાય છે। હવે આપણે આજના વિડિયોની શરૂઆત કરીએ। આજે આપણે ભણવાનું છે 9.3 ભૂમિના પ્રકારો। ભૂમિ એટલે જમીન, એ આપણે બધા સારી રીતના જાણીએ છીએ। ઘણી વખત આપણને એવું થશે કે અમુક વિસ્તારની જગ્યાની અંદર અમુક જ વૃક્ષ સારી રીતના ઉગી શકે છે, તો એનું કારણ કોઈ દિવસ આપણે વિચાર્યું તો કે ના। આપણે જ્યારે કોઈ પણ જગ્યાએ બહાર જતા હોય ત્યારે અમુક વિસ્તારમાં અમુક પ્રકારના જ વૃક્ષો હોય છે, જ્યારે અમુક વિસ્તાર એવા હોય છે કે જે આપણને જોતા જ ખ્યાલ આવે કે અહીંયા પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, અને અમુક જગ્યા એવી હોય કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં લીલોતરી જોવા મળે છે। આપણે એવું કહીએ છીએ કે આ પાણીવાળો વિસ્તાર છે। હવે અહીંયા આપણે શું ભણવાનું છે તો કે ભૂમિના અલગ અલગ પ્રકારો। એમાં સૌપ્રથમ આપણે જોઈએ કે ભૂમિ કેને કહેવાય તો કે આપણી ભાષામાં આપણે જમીન કહીએ છીએ, પણ એના માટે પણ કંઈક સ્પેશિયલ વ્યાખ્યા જેવું છે કે પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને આપણે ભૂમિ કહી શકીએ છીએ। જનરલી ભૂમિ એટલે જમીન, પણ એની અંદર શું હોય તો કે સેન્દ્રિય પદાર્થો અને પથ્થરના ઘટકોનો સમાવેશ થાય છે। એમાં જોઈએ કે ભૂમિના 3 પ્રકાર અહીંયા ભણવાના છે। પહેલું છે રેતાળ ભૂમિ, તો કે જે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા મોટા કણો રહેલા હોય તેને આપણે રેતાળ ભૂમિ કહી શકીએ છીએ। આપણે એવું કહીએ છીએ કે આ જમીન તો જો કેવી રેતી જેવી છે, એ રેતાળ જમીન છે। જ્યારે નંબર 2 જોઈએ આપણે કયું તો કે ચીકણી માટી અથવા ચીકણી ભૂમિ, કે જે પદાર્થમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય અને હાથમાં લેતા જ આપણને ચીકાશનો અનુભવ થાય, એને આપણે કેવી કહી શકીએ તો કે ચીકણી ભૂમિ। નંબર 3 જોઈએ ગોરાડું
જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ, અળસિયા વગેરે પણ આ ભૂમિનો મહત્વનો ભાગ છે. એ પણ જમીનની અંદર પોતાનું જીવન ટકાવે છે અને એમાં જ રહે છે. ભૂમિમાં રહેલા કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા પર ખૂબ જ ઘેરી અસર કરે છે. ભૂમિમાં જે કણોના પ્રકાર છે એમની ગુણવત્તા એટલે શું? તો કે ફળદ્રુપ જમીન આપણે જેને કહીએ છીએ કે સારી જમીન હોય એને આપણે ફળદ્રુપ તરીકે ઓળખીએ છીએ. એની ઉપર એ મોટી અસર કરે છે. રેતીના કણો ખૂબ જ મોટા હોય છે. તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી. તેથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે. અવકાશ એટલે શું? તો કે જગ્યા. બે કણો વચ્ચે જગ્યા, જેને આપણે અવકાશ કહી શકીએ. આ અવકાશમાં હવા ભરાય છે. આપણે કહીએ છીએ કે રેતી એ વાયુ મિશ્રિત હોય છે. આપણે બધાએ રેતી જોઈ છે કે જ્યારે તમે રેતી હાથમાં લેશો ત્યારે શું હશે? તો કે એમાં મોટા મોટા ટુકડા હશે, રેતીના કણો હશે, પણ એમની વચ્ચે તમે બિલોરી કાચ વડે જોશો તો પણ જોઈ શકાશે કે એમની વચ્ચે ઘણી બધી જગ્યાઓ રહેલી છે, જેની અંદર શું હોય તો કે વાતાવરણમાંની હવા. પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે. આથી રેતાળ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. કારણ મિત્રો તો કે રેતીની ઉપર જો તમે પાણી નાખશો તો એ પાણી સરળતાથી રેતીની વચ્ચે આવેલી જગ્યામાંથી પસાર થઈ અને નીચેના ભાગે પહોંચી જશે, જેથી કરીને એ જે રેતી છે એ અમુક સમયમાં જ ફટાફટ જલ્દી સુકાઈ જશે. એટલે આપણે એને કેમ કહી શકીએ તો કે હલકી, કારણ તો કે પાણીનું શોષણ કરતી નથી. બીજું તો કે છિદ્રાળુ. છિદ્રાળુ એટલે શું? તો કે વચ્ચે જગ્યા વાળી. અને નંબર 3 સૂકી, કારણ કે પાણીનું શોષણ જો એ ન કરે તો એ ફટાફટ સુકાઈ જાય છે. ચીકણી ભૂમિમાં માટીના કણો ખૂબ જ નાના, એકબીજાથી ચુસ્ત રીતે જોડાયેલા અને હવા સાથે ખૂબ જ ઓછો અવકાશ છોડે છે. એકદમ ઝીણી માટી હોય તો બે કણો વચ્ચે ક્યાંય પાણીને પસાર થવાની જગ્યા રહેતી નથી. અને કદાચ જો રહે તો પણ કેવી? તો કે એકદમ ઓછી જગ્યા ત્યાં હોય છે. રેતાળ ભૂમિથી વિપરીત એટલે શું? તો કે વિરોધી. ચીકણી માટીના કણોની વચ્ચેની નાની જગ્યામાં પાણી રોકાઈ શકે છે અને ત્યાં જે પાણી શોષાઈ જશે. તેથી ચીકણી માટીમાં ખૂબ જ ઓછી હવા હોય છે, પરંતુ તેઓ વજનમાં ભારે હોય છે. કારણ શું? તો કે રેતાળ ભૂમિ કરતાં વધુ પ્રમાણમાં પાણી શોષી શકે છે, જેથી કરીને પાણીનું વજન પણ એની સાથે એડ થાય છે, એમાં ઉમેરાય છે, જેથી કરીને રેતાળ જમીન કરતાં ચીકણી જમીન જે હોય, ચીકણી ભૂમિ હોય, એનો વજન વધારે હોય છે. વનસ્પતિની વૃદ્ધિ માટે ગોરાળુ ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ છે. શું કામ મિત્રો? તો કે આપણે હમણાં જ વાત કરી, ગોરાળુ ભૂમિની અંદર ચીકણી માટી અને પહેલા શરૂઆતમાં આપણે જોઈ રેતાળ ભૂમિ, એ બંનેનું મિશ્રણ હોય છે. આનું સરસ મજાનું ઉદાહરણ આપું કે ઘરે નાનકડા કુંડામાં જ્યારે તમે છોડ વાવો છો ત્યારે માત્ર ને માત્ર ચીકણી માટી જો તમારી પાસે હોય તો તમે ડાયરેક્ટ એ નાખતા નથી, પણ શું કરશો તો કે એની સાથે થોડી ઘણી રેતાળ ક્યાંકથી માટી લઈ થોડી ઉમેરી અને પછી તમે કુંડામાં માટી નાખી અને એમાં છોડ વાવો છો. એનું કારણ આ જ છે કે જો ચીકણી માટી હશે તો પાણી પીવડાવવાથી એ દબાઈ જશે અને એની વચ્ચે ક્યાંય હવા જઈ શકશે નહીં. પણ વનસ્પતિના મૂળને હવા, પાણી અને ખનિજ તત્વો બધાની જરૂર પડે છે. જો હવા વ્યવસ્થિત નહીં જાય તો એ મૂળ વિકાસ પામી અને ઊંડે સુધી જઈ શકતા નથી. એટલે શું કીધું છે તો કે વનસ્પતિના વિકાસ માટે ગોરાળુ જમીન છે એ સૌથી શ્રેષ્ઠ છે. ગોરાળુ ભૂમિ એ રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે, જે
નદીના કાંઠા ઉપર કાપ એકત્ર થાય છે. કાપના કણનું કદ રેતી અને માટીના કણના કદની વચ્ચેનું હોય છે. ગોરાળુ ભૂમિમાં પણ કણક જોવા મળે છે. આ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જળ ધારણ ક્ષમતા ધરાવે છે. જળ ધારણ ક્ષમતા એટલે શું? તો કે પાણીને શોષી લેવાની શક્તિ ધરાવે છે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 9.3. શું કીધું છે? તો કે માટીવાળી ગોરાળુ અને રેતાળ ભૂમિના નમૂના એકઠા કરો. આ નમૂનામાંથી એકાદ પ્રકારની ભૂમિ મુઠ્ઠી ભરીને લો. તેમાંથી પથ્થર, કાંકરા અને ઘાસ વગેરે દૂર કરો. જો મિત્રો, આ પ્રવૃત્તિ તમે ઘરે પણ સરળતાથી કરી શકો છો. આજુબાજુમાંથી જ્યાં માટી મળે છે એ લઈ અને ઘરે પ્રવૃત્તિ કરવાની ટ્રાય કરવાની છે. હવે તેમાં ટીપું ટીપું પાણી નાખીને ગુંદુ એટલે શું? તો કે ટીપું ટીપું પાણી નાખી અને જેમ મમ્મી ઘરે લોટ બાંધે છે એમ એ માટીને ભેગી કરો. એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી માટીનો દડો બનાવી શકાય. આપણે બધાએ માટીના રમકડા બનાવેલા છે જ. એ જ સેમ પ્રવૃત્તિ અહીંયા આપેલી છે, પણ તેની સાથે તે ચીકણો ન હોવો જોઈએ. ભૂમિમાંથી દડો બનાવવાનો પ્રયત્ન કરો. સીધી સપાટી પર દડાને નળાકારની જેમ વણો. આ નળાકારમાંથી એક રિંગ જેવી રચના બનાવો. બીજા નમૂનાઓ વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું માટીના નમૂનાના આકાર પરથી તેનો પ્રકાર જાણી શકાય છે? જો પાછળના પેજ ઉપર આકૃતિ નંબર 9.4 ભૂમિ સાથે કાર્ય શું કીધું છે? તો કે વિવિધ ભૂમિની કણક બનાવી લોટ બાંધી અને ગુંદી અને એમાંથી વિવિધ આકાર બનાવવાના છે. પણ ક્યારેક એવું થશે કે જો માટીના એકદમ બારીક આકાર બનાવવાના થશે તો જો એ રેતાળ માટી હશે તો એ નહીં બનાવી શકાય, અથવા તો ચીકણી માટી હશે તો એકદમ સરસ મજાના લીસા બનશે. આવું ઘણું બધું અંદર તમને વિવિધતા જોવા મળશે. શું તમે જણાવી શકશો કે કયા પ્રકારની માટી કુંડા, રમકડા કે મૂર્તિ બનાવવામાં કામમાં આવી શકે છે? તો કે એકદમ પથ્થર વગરની અને સારી ક્વોલિટીની જે માટી હોય એમાંથી તમે આ બધી જ વસ્તુ બનાવી શકો છો. કારણ કે જો વચ્ચે એમાં ક્યાંય પથ્થર કે બીજો કચરો આવશે તો એ વસ્તુ સુકાશે, પછી ત્યાંથી તૂટી જશે. એવું ન થાય એટલા માટે સારી માટી શોધવાની જરૂર પડે છે. હવે જોઈએ આપણે ભૂમિના ગુણધર્મો. ગુણધર્મો એટલે શું? તો કે જે તે પદાર્થ કેવો છે. બરાબર, આપણે ઉદાહરણ લઈએ કે કોઈ પણ વસ્તુનો ગુણધર્મ જણાવો. તો ગુણધર્મમાં તો કે એનો રંગ આવે, જો એ ખોરાક હોય તો એમનો સ્વાદ આવે, એમનો દેખાવ આવે, અથવા તો જો એ ગરમ કે ઠંડી હોય તો એનું તાપમાન આવે, વગેરે રીતે. હવે આપણે આગળ જોઈએ કે તમે ભૂમિની ઉપયોગિતાની કેટલીક યાદી બનાવેલી છે. આપણે શરૂઆતમાં જ ભણી ગયા કે ભૂમિની ઉપયોગિતા કેટલી છે. ચાલો ભૂમિની કેટલીક લાક્ષણિકતાઓ શોધવા માટે પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ કરવાની છે. શું કરશું મિત્રો? તો કે ભૂમિમાં પાણીનો અંતઃસ્ત્રવણ દર આપણે અહીંયા આકૃતિની મદદથી સમજીશું. હવે આપણે જોઈશું ભૂમિમાં પાણીનો અંતઃસ્ત્રવણ દર. હવે અંતઃસ્ત્રવણ એટલે શું? એવો પ્રશ્ન આપણને બધાને થાય, પણ એનું સામાન્ય નામ આપણે એવું કહી શકીએ કે જમીનમાં પાણીનું શોષણ થવાનું કોઈ પણ માપ, એનો સમય. એટલે અંતઃસ્ત્રવણનો મતલબ શું થાય છે કે ઝરણ. અહીંયા ઝરણ શબ્દ વાપરેલો છે, એનો અર્થ છે ઝરણ. એ આપણે જોઈએ કે બુજો અને પહેલીએ ઘરના ભોંયતળીએ અને એક કાચા રોડ પર 50 સેમી ગુણ્યા 50 સેમીના બે જુદા જુદા ચોરસ બનાવ્યા.
તેમણે એક સરખા કદની 2 બોટલો ભરી. તેમને બંને જગ્યાએ એક સરખા સમયે બોટલો ઠાલવી તેમને જોયું કે ઘરના તળિયા પર પાણી વહી ગયું અને શોષણ ન પામ્યું. બીજી તરફ કાચા રસ્તા પર પાણી શોષણ પામ્યું. આવી પરિસ્થિતિથી આપણે ઘણા બધા વાકેફ છીએ જ કે જ્યારે પ્લાસ્ટિક કે કાચ કે કોઈ પણ એવી સપાટી પર પાણી ઢોળાય છે ત્યારે એ પાણીનું શોષણ એ સપાટી ઉપર થતું નથી. પણ જ્યારે માટીની અંદર પાણી ઢોળાય છે અથવા તો કાચા મકાન જે પહેલાના સમયે ગાળ કરી અને બનાવવામાં આવતા હતા, જો એમાં પાણી ઢોળાશે તો એ પાણી ફટાફટ શોષી લેશે. એ શોષણનો જે દર છે એ આપણે અહીંયા ભણવાનું છે. એના માટે એક પ્રવૃત્તિ આપી છે નાનકડી, જે તમે ઘરના આંગણામાં પણ કરી શકો છો. એ આપણે જોઈએ. પ્રવૃત્તિ 9.4. આ પ્રવૃત્તિ માટે 3 ટીમ બનાવો. ટીમને A, B અને C નામ આપો. તમે ભૂમિમાંથી પાણી કેટલી ઝડપથી નીચે જાય છે તે જાણી શકશો. તમારે એક પોલી નળાકાર પાઇપની જરૂર પડશે. એટલી ખાતરી કરજો કે દરેક ટીમ પાસે સરખા વ્યાસવાળી નળી હોય. નળી એટલે શું? તો કે આ ટીમ એક સરખા વ્યાસવાળી 3 એવું ટીન લઈ લેવાનું છે અથવા નળી લઈ લેવાની છે. આવી પાઇપ મેળવવા માટે સૂચનો નીચે આપેલા છે. જો શક્ય હોય તો એક નાનું ટીન કેન લો અને તેનું તળિયું કાપો. એક ટીન લઈ અને એનું તળિયું કાપી નાખવાનું છે. જો પીવીસી નળી હોય તો તેને 20 સેમી લાંબા ટુકડામાં કાપો અને એ પણ વાપરી શકાય. લંબાઈ કેટલી? તો કે અંદાજિત 20 સેમી રાખવાની છે અને તે પણ તમે વાપરી શકો. જે સ્થાન પરથી ભૂમિ એકત્ર કરવાના હોય ત્યાં 2 સેમી ઊંડી પાઇપ મૂકો. જે જગ્યાએ તમે ભૂમિને એકત્ર કરવાના હોય ત્યાં શું કરવાનું? તો કે જમીનમાં 2 સેમી સુધી અંદર પાઇપને મૂકી દેવાની. 200 મિલી જેટલું પાણી તેમાં નાખો. 200 મિલી પાણી નાખવા માટે તમે 200 મિલીની ખાલી બોટલ પણ વાપરી શકો છો, અથવા તમારી પાસે માપ માટેનું બીજું કોઈ પણ પાત્ર હોય તે પણ તમે વાપરી શકો છો. તેમાં પાણી નાખવાનું શરૂ કરો ત્યારનો સમય નોંધી લો. અહીંયા જ્યારે તમે પાણી પાઇપમાં નાખો છો એ સમય તમારે નોંધી લેવાનો છે. જ્યારે પાઇપમાંથી પૂરેપૂરું પાણી ખાલી થાય ત્યારનો સમય પણ તમે નોંધો. અહીં પાણી ઉભરાઈ ના જાય અથવા તો આજુબાજુ ના ઢોળાઈ જાય તેની કાળજી રાખવાની છે. નીચે આપેલ સૂત્રની મદદથી અંતઃસ્રવણ દર ગણી શકાય. શું કીધું? તો કે આ પ્રવૃત્તિ લાગે છે નાની, પણ એના માટે અમુક સાવચેતીના પોઈન્ટ આપેલા છે કે જ્યારે તમે પાઇપ જમીનમાં ખોસો છો અને ઉપરથી પાણી રેડો છો ત્યારે પાણી એક સાથે એટલું બધું નહીં રેડી દેવાનું કે જેથી બહાર પાણી નીકળી જાય, અથવા તો જ્યારે તમે એને રેડો છો ત્યારે તમારાથી એ પાણી બહારના ભાગે ઢોળાય છે. એવું થવું જોઈએ નહીં. જ્યારે પાણી રેડવાની શરૂઆત કરો છો એ સમય નોંધી લેવાનો છે. હવે શોધવા માટે તમે શું કરશો? તો કે એક સૂત્ર આપેલું છે કે અંતઃસ્રવણ દર કેમાં માપી શકાય? તો કે મિલી પ્રતિ મિનિટ બરાબર શું? તો કે પાણીની માત્રા છેદમાં અંતઃસ્રવણનો સમય. પાણી જ્યાં સુધી જમીનમાં શોષાય છે એ તમારે જોવાનું છે અને એ સમય તમારે નોંધી લેવાનો છે. પહેલો અને પાણીનું જે શોષણ થયું એ બંને સમય તમારે ટોટલ કરી અને પછી એનો આન્સર લખવાનો છે. શું આવશે? તો કે પાણી આપણે કેટલું લીધું હતું? તો કે 200 મિલી. હવે જ્યારે પાણી તમે નાખવાનું ચાલુ કર્યું ત્યાંથી લઈ અને ગણતા ગણતા જ્યારે પાણી શોષાઈ ગયું ત્યાં સુધીનો સમય કેટલો થયો? તો કે અંદાજે 20 મિનિટ. આ સમય જે તે જમીનના ફળદ્રુપતા અથવા તો રેતાળ છે, ચીકણી ભૂમિ છે એમના ઉપર આધાર રાખે છે. એટલે દરેક વખતે અલગ અલગ પ્રવૃત્તિ કરતા સમયે અલગ અલગ જમીન જો હોય તો આ માપ તમારું જુદું આવશે. શું કરવાનું? તો કે આને 200 મિલી છેદમાં 20 મિનિટ બરાબર શું
કે 10 મિલીલીટર પાણી પ્રતિ મિનિટ શોષાય છે એવું આ જમીનનું તમે અંદાજ કાઢી શકો છો. આની જગ્યાએ જો બીજી તમે જમીનનો નમૂનો લીધો હોય અથવા બીજી જમીનમાં આ પ્રવૃત્તિ કરેલી હોય તો ઘણીવાર એવું બને કે 10 ની જગ્યાએ 9 મિનિટ આવે, 8 મિનિટ આવે અથવા તો એનાથી 11 મિનિટ આવે, 12 મિનિટ પણ આવે છે. આમ નાનકડી પ્રવૃત્તિની મદદથી તમે કઈ જમીનમાં અંદાજિત કેટલી સમય સુધીમાં પાણીનું શોષણ થશે એનું માપ મેળવી શકો છો. આમ આજે આપણે આ વિડીયોની અંદર ઘણી બધી માહિતી મેળવી, જેમાં મેઇન હતું ભૂમિના પ્રકારો. 3 પ્રકાર આપણે જોયા. પહેલી જોઈ રેતાળ ભૂમિ, બીજી ચીકણી ભૂમિ અને ત્રીજી ગોરાળુ ભૂમિ. હવે વનસ્પતિના વિકાસ માટે તો કે સૌથી સારી ગોરાળુ ભૂમિ ગણાવી શકાય છે તેવું આપણે ભણી ગયા. એના પછી જોઈએ આપણે નાનકડી પ્રવૃત્તિ જે આપણે સરખાવી હતી નાનપણમાં આપણે જે રમકડા બનાવ્યા છે એમની સાથે, કે માટીના વિવિધ નમૂના લઈ એમને અલગ અલગ શેપમાં બનાવો અથવા તો રમકડા બનાવો અથવા તો એમને બનાવી અને વ્યવસ્થિત રાખો. કઈ માટીમાંથી સારી રીતે નમૂના બનાવી શકાય છે. ત્યારબાદની પ્રવૃત્તિ આપણે જોઈ ભૂમિના ગુણધર્મ, કે ભૂમિ પાણી કેટલું શોષી શકે છે અથવા તો પાણી શોષવાની એમની ઝડપ કેટલી છે, એ બધું જ આપણે આ પ્રવૃત્તિની મદદથી અહીંયા ભણી ગયા. આજે આ બીજા વિડીયોની અંદર આટલું ભણવાનું આપણે પૂરું કરીએ છીએ. હવે પછી આપણે આ જ પાઠના ત્રીજા વિડીયોની અંદર જોઈશું ભૂમિમાં ભેજનું પ્રમાણ શોધવા માટે કઈ પ્રવૃત્તિ કરવી